ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5માં તમે જોઈ ગયા કે ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી થયો. ઉદાહરણ તરીકે, એક ખેડૂત બુધિયા પાસે ત્રિકોણાકાર ખેતર હતું અને તે પોતાની 2 પુત્રી અને એક પુત્રને સરખે ભાગે વહેંચવા માંગતો હતો. તેને ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક બાજુને બરાબર 3 ભાગમાં વહેંચી અને આ બાજુને વિભાજિત કરતાં 2 બિંદુઓને તેની સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા. આ રીતે ખેતર બરાબર 3 ભાગમાં વહેંચાઈ ગયું અને તેણે પોતાના દરેક બાળકને એક ભાગ વહેંચી દીધો. વિદ્યાર્થી મિત્રો, શું તમને લાગે છે કે આ પ્રમાણે તેણે જે 3 ભાગ પાડ્યા તે પ્રમાણે તેનું ક્ષેત્રફળ ખરેખર સમાન હતું? આ પ્રકારના પ્રશ્નો અને બીજી આવી સમસ્યાના ઉકેલ શોધવા માટે જેના વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો તેવા સમતલ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય છે. આ સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. ક્ષેત્રફળને અંગ્રેજીમાં એરિયા કહે છે. આ પરિમાણ કે માપને હંમેશા એક સંખ્યા, કોઈક એકમ યુનિટમાં એની મદદથી દર્શાવવામાં આવે છે, જેમ કે 5 સેન્ટીમીટર સ્ક્વેર, 8 મીટર સ્ક્વેર, 3 હેક્ટર વગેરે. તેથી આપણે કહી શકીએ કે આકૃતિનું ક્ષેત્રફળ કોઈ એકમમાં એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં અને પ્રકરણ 7ના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિઓના ખ્યાલથી પરિચિત થયા છીએ કે જો 2 આકૃતિઓના આકાર સમાન હોય અને તેમના માપ પણ સમાન હોય તો તે 2 આકૃતિઓ એકરૂપ કહેવાય. બીજા શબ્દોમાં, જો 2 આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તમે અનુરેખણ કાગળનો ઉપયોગ કરી એક આકૃતિને બીજી આકૃતિ પર એવી રીતે મૂકી શકો કે એક આકૃતિ બીજી આકૃતિને સંપૂર્ણપણે ઢાંકી દે, એટલે કે તેની ઉપર બંધબેસતી આવી જાય. તેથી જો આ બંને આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોવા જોઈએ. તેમ છતાં આથી ઉલટું વિધાન સત્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાન ક્ષેત્રફળ ધરાવતી 2 આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપેલી આકૃતિમાં લંબચોરસ ABCD અને લંબચોરસ EFGH ના ક્ષેત્રફળ 9x4 સેન્ટીમીટર સ્ક્વેર અને 6x6 સેન્ટીમીટર સ્ક્વેર સમાન છે, પરંતુ સ્પષ્ટ છે કે બંને આકૃતિઓ એકરૂપ નથી. શા માટે? વિદ્યાર્થી મિત્રો, હવે આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે જોયું કે આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ આકૃતિઓ P અને Q દ્વારા બનતા 2 સમતલીય પ્રદેશો દ્વારા ભેગા થઈ બન્યો છે. તમે સરળતાથી જોઈ શકો છો કે આકૃતિ Tનું ક્ષેત્રફળ આકૃતિ Pનું ક્ષેત્રફળ પ્લસ આકૃતિ Qનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ Aના ક્ષેત્રફળને AR એટલે કે એરિયા ઓફ A, આકૃતિ Bના ક્ષેત્રફળને AR એટલે કે એરિયા ઓફ B
અને આકૃતિ ટીના ક્ષેત્રફળને AR ઇન્ટુ બ્રેકેટ ટી એટલે કે એરિયા ઓફ ટી સંકેતથી દર્શાવી શકો છો અને તે જ પ્રમાણે તમે કહી શકો કે કોઈ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગથી સંકળાયેલ ક્ષેત્રફળ એ નીચે આપેલ બે ગુણધર્મો ધરાવતી એક સંખ્યા કોઈ એકમમાં છે. 1. જો A અને B એકરૂપ આકૃતિઓ હોય તો એરિયા ઓફ A ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ B અને 2. જો આકૃતિ T દ્વારા બનતો પ્રદેશ બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા પ્રદેશો ભેગા થઈને બને તો એરિયા ઓફ T ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ P પ્લસ એરિયા ઓફ Q. તમે અગાઉના ધોરણમાં વિવિધ આકૃતિઓ જેવી કે લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાના કેટલાક સૂત્રો વિશે માહિતી મેળવી છે. આ પ્રકરણમાં એક જ પાયા પર અને સમાંતર આકૃતિઓની જોડની રેખાઓ વચ્ચે હોય તે શરત ધરાવતી ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ વચ્ચેના કોઈક સંબંધનો અભ્યાસ કરીને ઉપરોક્ત સમજને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભ્યાસ ત્રિકોણની સમરૂપતાને આધારિત કેટલાક પરિણામોને સમજવા માટે પણ ઉપયોગી થશે. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી 4 આકૃતિઓ ધ્યાનથી જુઓ. આકૃતિ 1માં સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD માં એક બાજુ DC સામાન્ય છે. આપણે કહીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા DC પર આવેલા છે. આ પ્રમાણે આકૃતિ 2માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS એક જ પાયા SR પર આવેલા છે. આકૃતિ 3માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર આવેલા છે તથા આકૃતિ 4માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PDC એક જ પાયા DC પર આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ 4 આકૃતિઓ ધ્યાનથી જુઓ. આકૃતિ 1માં સ્પષ્ટ છે કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા DC પર આવેલા છે. આ ઉપરાંત સમલંબ ચતુષ્કોણ ABCDના પાયા DCની સામેના શિરોબિંદુઓ A અને B તથા સમાંતર બાજુ ચતુષ્કોણ EFCDના પાયા DCના સામેના શિરોબિંદુઓ E અને F એ DCને સમાંતર રેખા AF પર આવેલા છે. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ AF અને DCની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને MNRS એક જ પાયા SR પર અને સમાંતર રેખાઓ PN અને SRની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 2 જુઓ. તેવી જ રીતે ચતુષ્કોણ PQRSના શિરોબિંદુઓ P અને Q અને ચતુષ્કોણ MNRSના શિરોબિંદુઓ M અને N એ પાયા SRને સમાંતર રેખા PN પર આવેલા છે. આ જ પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર
તથા સમાંતર રેખાઓ એડી અને બીસીની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 3 જુઓ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ પીસીડી એક જ પાયા ડીસી પર અને સમાંતર રેખાઓ એપી અને ડીસીની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. આ માટે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4 જુઓ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ અથવા શિરોબિંદુ પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય, ત્યારે તે બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે તેમ કહેવાય. ઉપરના વિધાનને ધ્યાનમાં રાખી તમે કહી ન શકો કે આપેલી આકૃતિ 1ના ત્રિકોણ PQR અને ત્રિકોણ DQR એ સમાંતર રેખાઓ L અને QRની વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આકૃતિ 2માં બતાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH અને MNGH સમાંતર રેખાઓ EF અને HG વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો. ઉપરાંત આકૃતિ 3માં બતાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD એ સમાંતર રેખાઓ AB અને DC વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો, ભલે તે એક પાયા DC પર અને સમાંતર રેખાઓ AD અને BCની વચ્ચે આવેલા હોય. આ પરથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બે સમાંતર રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નોંધો કે આકૃતિ 1માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBE એક સમાન પાયા પર આવેલા નથી, તથા આકૃતિ 2માં ત્રિકોણ ABC અને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS પણ એક સમાન પાયા પર આવેલા નથી. એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે કોઈ સંબંધ હોય તો તે મેળવવાનો પ્રયત્ન કરીએ. તેને સમજવા નીચેની પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1. એક આલેખપત્ર લો અને તેના ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને PQCD દોરો. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ PB અને DCની વચ્ચે આવેલા છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ તેમાં આવેલા ચોરસને ગણીને કેવી રીતે શોધી શકાય તે તમે યાદ કરો. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં આપેલી આકૃતિ દ્વારા ઘેરાયેલા પૂર્ણ ચોરસની સંખ્યા, જેનો અડધાથી વધારે ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યા અને જેનો અડધો ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યાઓનો સરવાળો કરીને આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય છે. જે ચોરસનો અડધાથી ઓછો ભાગ આકૃતિથી ઘેરાયેલો છે તે ચોરસને કાઢી નાખવામાં આવે છે, તો તમને બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ 15 ચોરસ એકમ મળશે. આલેખપત્ર પર બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણની જોડીઓ દોરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તો તમે શું અવલોકન કરો છો? શું બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે કે સમાન છે? હકીકતમાં તે સમાન છે. તેથી આ પ્રવૃત્તિ પરથી તમને એક તારણ મળશે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર હોય છે
તેમ છતાં તમે યાદ રાખો કે આ ફક્ત ચકાસણી જ છે. આ પ્રવૃત્તિ જીઓ બોર્ડ દ્વારા પણ કરાવી શકાય. પ્રવૃત્તિ 2. એક મોટા કાગળ પર અથવા પૂંઠા પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક રેખાખંડ DE દોરો. હવે એક બીજા કાગળ પર કે પૂંઠા પર અનુરેખણ પત્રની મદદથી ત્રિકોણ ADE ને એકરૂપ હોય તેવો ત્રિકોણ A', D', E' ને કાગળમાંથી કાપી લો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ A', D', E' ને એવી રીતે ગોઠવો કે જેથી A', D' બાજુ એ BC પર ગોઠવાય. ધ્યાન રાખો કે અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EE'CD છે. તે એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AE' અને DC ની વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તેમના ક્ષેત્રફળો વિશે શું કહી શકો? ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ A', D', E' માટે એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E'. વળી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E' પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EE'CD. તેથી બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ વચ્ચેના આ સંબંધને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. પ્રમેય 9.1. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. સાબિતી. વિદ્યાર્થી મિત્રો, એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AF અને DC ની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. આપણે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD સાબિત કરવું છે. ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF માં એંગલ DAE ઇઝ ઇક્વલ ટુ એંગલ CBF. AD સમાંતર BC અને છેદિકા AF થી બનતા અનુકોણ. પરિણામ 1. એંગલ AED ઇઝ ઇક્વલ ટુ એંગલ BFC. ED સમાંતર FC અને છેદિકા AF થી બનતા અનુકોણ. પરિણામ 2. તેથી એંગલ ADE ઇઝ ઇક્વલ ટુ એંગલ BCF. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. પરિણામ 3. તથા AD ઇઝ ઇક્વલ ટુ BC. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ. પરિણામ 4. માટે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ BCF. પરિણામ 1, 3 અને 4 પરથી ખૂબાખૂ નિયમનો ઉપયોગ કરીને. તેથી એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BCF. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય. પરિણામ 5. હવે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EDCB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BCF પ્લસ એરિયા ઓફ EDCB.
પરિણામ 5 પરથી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. વિદ્યાર્થી મિત્રો, આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD સમક્ષેત્ર છે. ઉદાહરણ 1. આપેલી આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને EFCD એક લંબચોરસ છે અને AL લંબ DC છે. સાબિત કરો કે 1. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. 2. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ AL. ઉકેલ. 1. લંબચોરસ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તેથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. પ્રમેય 9.1. 2. ઉપરયુક્ત પરિણામ પરથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ FC. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ. પરિણામ 1. અહીં AL લંબ DC છે, તેથી AFCL પણ એક લંબચોરસ થાય. AL ઇઝ ઇક્વલ ટુ FC. પરિણામ 2. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ AL. પરિણામ 1 અને 2 પરથી. વિદ્યાર્થી મિત્રો, શું ઉપરયુક્ત પરિણામ 2 પરથી જોઈ શકશો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની કોઈ એક બાજુ અને તેને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે? શું તમને યાદ છે કે ધોરણ 7માં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શીખી ગયા છો? આ સૂત્રના આધારે પ્રમેય 9.1 ને ફરીથી નીચે પ્રમાણે લખી શકાય. એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે ઉપરના વિધાનનું પ્રતીપ લખી શકો? તે આ પ્રમાણે છે. એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા અને સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણો બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક પાયાને સમાવતી રેખા છે. શું પ્રતીપ સાચું છે? તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને પ્રતીપ સાબિત કરો. જો ચતુષ્કોણો સમાન પાયાની કે પાયાની એક જ બાજુએ ન હોય તો આપેલી આકૃતિ મુજબ જેવી પરિસ્થિતિ ઊભી થાય. ઉદાહરણ 2. જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. ઉકેલ. ધારો કે ત્રિકોણ ABP અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ AB અને PCની વચ્ચે આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD સાબિત કરવા ઈચ્છો છો. એક બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABPQ મેળવવા માટે BQ સમાંતર AP દોરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણો ABQP અને ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ AB અને PCની વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ ABQP ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ
ABCD. પ્રમેય 9.1. પરિણામ 1. પરંતુ ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ BQP વિકર્ણ PB એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABQP ને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BQP. પરિણામ 2. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABQP. પરિણામ 2 પરથી. પરિણામ 3. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD. પરિણામ 1 અને 3 પરથી. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપેલી આકૃતિ જોઈએ. એક જ પાયા BC અને સમાંતર રેખાઓ BC અને APની વચ્ચે આવેલા હોય તેવા બે ત્રિકોણો ABC અને PBCના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તમે એક આલેખપત્ર લઈ તેના પર એક જ પાયો ધરાવતા બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણોની કેટલીક જોડ દોરીને તેનાથી ઘેરાયેલા ચોરસની ગણતરી કરી તેમનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરો. દરેક વખતે તમને બંને ત્રિકોણોના ક્ષેત્રફળો લગભગ સમાન મળશે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડના ઉપયોગથી પણ કરી શકાય છે. તમને ફરીથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ લગભગ સમાન મળશે. આ પ્રશ્નનો તાર્કિક ઉકેલ મેળવવા માટે તમે નીચે પ્રમાણે આગળ વધી શકો છો. આપેલી આકૃતિમાં CD સમાંતર BA અને CR સમાંતર BP થાય એ રીતે બિંદુઓ D અને R ને રેખા AP પર લો. તે માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. આમાંથી તમને એક જ પાયા BC પર આવેલા અને સમાંતર રેખાઓ BC અને ARની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PBCR અને ABCD મળશે. તેથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBCR. કેમ? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA અને ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ CRP. કેમ? એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD અને એરિયા ઓફ PBC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ PBCR. કેમ? તેથી એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBC સાબિત થાય છે. આ રીતે તમે નીચેના પ્રમેય સુધી પહોંચ્યા. પ્રમેય 9.2. એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક વિકર્ણ AC છે. આ માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. AN લંબ DC લઈએ. નોંધો કે ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ CBA. શા માટે? માટે એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CBA. શા માટે? માટે એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ DC ઇન્ટુ AN. શા માટે?
માટે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ડીસી ઇન્ટુ અનુરૂપ વેધ AN. વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા કોઈ બાજુ અને અનુરૂપ વેધ અથવા ઊંચાઈના ગુણાકારથી અડધું હોય છે. તમને યાદ હશે કે તમે ધોરણ 7માં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર ભણી ગયા છો. આ સૂત્ર પરથી તમે જોઈ શકો કે એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ સમાન હશે. સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોવા જોઈએ. તેથી આપણે પ્રમેય 9.2ના પ્રતિપ્રમેય સુધી પહોંચીશું. પ્રમેય 9.3 એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયાની અથવા તો સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. હવે આ ઉપરયુક્ત પરિણામોના ઉપયોગ બતાવવા માટે કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3. સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. ઉકેલ. ત્રિકોણ એબીસી લઈએ અને તેની મધ્યગાઓ પૈકી એક મધ્યગા એડી છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે બતાવવા ઈચ્છો છો કે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીડી. ક્ષેત્રફળના સૂત્રમાં વેધનો સમાવેશ થતો હોવાથી ચાલો આપણે AN લંબ BC દોરીએ. હવે એરિયા ઓફ ABD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ. ત્રિકોણ ABD માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BD ઇન્ટુ AN ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ CD ઇન્ટુ AN. BD ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ. ત્રિકોણ ACD માટે ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACD. ઉદાહરણ 4. આપેલી આકૃતિમાં ABCD એક ચતુષ્કોણ છે. BE સમાંતર AC છે. રેખા DC ને લંબાવતા BE ને E બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. ત્રિકોણ BAC અને ત્રિકોણ EAC એ એક જ પાયા AC પર આવેલા છે અને સમાંતર રેખા AC અને BEની વચ્ચે છે. તેથી એરિયા ઓફ BAC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EAC. પ્રમેય 9.2 પ્રમાણે હવે એરિયા ઓફ BAC પ્લસ એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EAC પ્લસ એરિયા ઓફ ADC. બંને બાજુ સમાન ક્ષેત્રફળ ઉમેરતા અથવા એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE.